નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરમાં છેલ્લા 3 મહિનાથી માર્બલ ઘસાઈનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મંદિરે માર્બલની ઓછી થયેલી ચમક પરત લાવી મંદિરની સુંદરતામાં વધારો કરવાના હેતુથી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે. દેશના 51 શક્તિપીઠોમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાતા અંબાજી મંદિરના નિર્માણમાં અંબાજીની ખાણમાંથી નીકળેલા માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સમય જતાં માર્બલની ચમક ઓછી થતાં તેની ઘસાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે. માર્બલ ઘસાઈની કામગીરીમાં 25 થી 30 જેટલા કારીગરો રોકાયેલા છે. તેઓ મંદિરના ટોચના ભાગથી લઈ ચાચર ચોક સુધીના વિસ્તારોમાં સવારથી સાંજ સુધી કામગીરી કરી રહ્યા છે. બપોરના સમયે ગરમીથી બચવા કારીગરો મંદિરના નીચેના ભાગમાં કામ કરે છે. માર્બલની ઘસાઈ કામગીરીને કારણે અંબાજી મંદિર દૂરથી પણ સફેદ રંગમાં ચમકતું જોવા મળી રહ્યું છે. મંદિરનું મુખ્ય શિખર સુવર્ણથી મઢવામાં આવ્યું છે અને ભવિષ્યમાં સમગ્ર મંદિરને સુવર્ણથી મઢવાની યોજના પણ છે. મંદિરમાં કુલ 358 નાના મોટા સુવર્ણ કળશ સ્થાપિત છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે હાલમાં મંદિર ખાતે માર્બલ ઘસાઈની કામગીરી ચાલી રહી છે અને ત્યારબાદ માર્બલ પર પોલિશ કરવામાં આવશે. આ કામગીરીથી મંદિરની સુંદરતામાં વધુ વધારો થશે.